નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની સેશન કોર્ટ ઝઘડિયાના માલજીપુરા ગામે 5 વર્ષ પહેલા થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામમાં તારીખ 27 ફેબ્રુઆરી 2020ના રોજ લગ્ન પ્રસંગે ડીજેમાં રાકેશ ઠાકોર વસાવા અને તેનો મિત્ર નાચવા ગયા હતા। તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્રને લાફા ઝીકી દીધા હતા। તે વચ્ચે છોડાવવા પડ્યા હતા, જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો, જ્યાં તે ટીવી જોતો હતો। તે દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કુંજન વસાવાની ધરપકડ કરી હતી અને તેને જેલને હવાલે કર્યો હતો। આ હત્યાનો કેસ અંકલેશ્વરની સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન જજ એસપી રાહત કરે આરોપી કુંજર વસાવાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। તારીખ 27/2/2020ના રોજ માલજીપુરા ગામમાં લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે તકરારની રીસ રાખીને આરોપી કુંજન કેશુર વસાવે મળન જનાર રાકેશભાઈ ઠાકોરભાઈ વસાવાને છાતીના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા કરેલ હતી। જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન જજ સી એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી કુંજન કેશુર વસાવાને 10 વર્ષની સખત કેદની સજા કરેલ છે।